ઓકે 180 ડિગ્રી રેખાંશ વૃત્ત જેને કહેવામાં આવે છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા। એવી રીતે મિત્રો 0 ડિગ્રી રેખાંશ વૃત્ત, આ 0 ડિગ્રી જે રેખાંશ વૃત્ત મિત્રો છે એને કહેવામાં આવે છે ગ્રીનિચ વીચ રેખા। નેક્સ્ટ, ઠાગા નૃત્ય ગુજરાતના કયા જન સમુદાય સાથે સંકળાયેલું છે? ઓકે, ઠાગા નૃત્ય ગુજરાતના કયા જન સમુદાય સાથે સંકળાયેલું છે? તો જવાબ આવશે ઉત્તર ગુજરાતના ઠાકોરો સાથે। ત્યારબાદનો ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી? તો વાત કરીએ આમાંથી અરવલ્લીમાંથી પસાર થાય, મહેસાણામાંથી પસાર થાય, કચ્છ જિલ્લામાંથી પણ પસાર થાય છે, મહીસાગરમાંથી પસાર થતું નથી કર્કવૃત્ત। નેક્સ્ટ, નીચે આપેલ ગુજરાતના સત્યાગ્રહોને તેની ઘટનાના ક્રમમાં યોગ્ય રીતે ગોઠવો। તો આમાંથી મિત્રો આપણને સૌપ્રથમ યાદ છે, સૌપ્રથમ ખેડા સત્યાગ્રહ જે 1917-18 થયો હતો। ઓકે, 1917-18 ગુજરાતનો સૌપ્રથમ ખેડૂત સત્યાગ્રહ એવો ખેડા સત્યાગ્રહ 1917-18 થયો હતો। ત્યારબાદ બોરસદ સત્યાગ્રહ 1923 થયો હતો। ત્યારબાદ મિત્રો બારડોલી સત્યાગ્રહ 1928 અને દાંડી કૂચ આવે 1930। ઓકે, આવી રીતે ક્રમ બને। એટલે સૌપ્રથમ બોરસદ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, ત્યારબાદ બોરસદ, ત્યારબાદ બારડોલી અને ત્યારબાદ દાંડી કૂચ। ઓપ્શન એ રાઈટ આન્સર। ચાલો, પાક્ષિક, દશાનન અને ત્રિભુવન શબ્દોમાં કયો સમાસ છે? ઓકે, સંખ્યા પ્લસ સમૂહ, સંખ્યા પ્લસ સમૂહ। અને તમે જુઓ સૌ પાક્ષિક, દશાનન, ત્રિભુવન સંખ્યા પ્લસ સમૂહ જો દર્શાવે તો કયો સમાસ બને? દ્વિગુ સમાસ। નેક્સ્ટ, દેખીતી નિંદા મારફત સ્તુતિ કરવી શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। ઓકે, તો દેખીતી નિંદા મારફતે સ્તુતિ કરવી તો એને કહેવામાં આવે છે વ્યાજ સ્તુતિ। નેક્સ્ટ, હડપ્ય સભ્યતાના કયા સ્તરે વરસાદી પાણી પ્રબંધનની પદ્ધતિ મળી આવી છે? એટલે કે રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ આપણને ક્યાંથી પ્રાપ્ત થઈ છે? તો જવાબ આવે મિત્રો ધોરાવીરા ખાતેથી। ધોરાવીરા ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખડીર બેટમાં લુણી નદીના કિનારે ધોરાવીરા આવેલું છે। 1964 આની જગતપતિ જોશી દ્વારા શોધ કરવામાં આવી હતી અને ધોરાવીરાને વર્ષ 2021માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે। અને આ સાથે ગુજરાતમાં ટોટલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની કેટલી સંખ્યા આવેલી છે? 4 આવેલી છે। ઓકે, સૌપ્રથમ ચાંપાનેર 2004માં, ત્યારબાદ રાણકીવાવ 2014માં, ત્યારબાદ અમદાવાદ સિટી 2017માં અને ત્યારબાદ 2021માં ધોરાવીરા। નેક્સ્ટ, ચિત્તોડમાં આવેલ કીર્તિ સ્તંભ કોણે બંધાવેલ છે? જવાબ આવશે રાણા કુંભાએ। અમદાવાદમાં આવેલું કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું? કાંકરિયા તળાવ, તો કાંકરિયા તળાવ જવાબ આવશે કુતુબ શાહ। નેક્સ્ટ, જલિયાવાલા બાગ હત્યાકાંડ પછી બ્રિટિશ સરકારે કઈ તપાસ કમિશનની નિમણૂક કરી હતી? તો જવાબ આવશે મિત્રો હન્ટર કમિશનની નિમણૂક કરી હતી। જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો મિત્રો? 13 એપ્રિલ। ઓકે, 13 એપ્રિલ 1919ના રોજ આ હત્યાકાંડ થયો હતો। ઓકે, જનરલ ડાયર દ્વારા જે ગોળીબારનો આદેશ આપવામાં આવ્યો હતો। ચાલો નેક્સ્ટ વાત કરીએ। સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પર્વતીય વિસ્તારોમાં ભાગ્યે જ દેખાતું પક્ષી કયું છે? તો એ છે મિત્રો ચિલોતરો। ઓપ્શન સી। નેક્સ્ટ, લોહીનું દબાણ માપવા માટે કયા સાધનોનો ઉપયોગ થાય છે? લોહીનું દબાણ માપવા માટે મિત્રો ઉપયોગ થાય છે સ્પિગ્મોમેનોમીટર। ઓકે મિત્રો, જીકેના આવા જ પ્રશ્ન પૂછાશે જે આપણે પીડીએફમાં લઈ લીધા છે। 5000 મોસ્ટ ટાઈમ એમસીક્યુ આપેલા છે, આની બહાર પ્રશ્ન પૂછવાનો નથી। ઓકે, આ પીડીએફ એકવાર વાંચી નાખો, ઓકે, એક દિવસમાં આખું વંચાઈ જશે, બરોબર? રિવિઝન સરસ મજાનું થઈ જશે, 40+ માર્ક્સ તમે આરામથી લાવી શકશો। ઓકે, તો કોન્ટેક્ટ નંબર આપેલા છે, એમાં પેમેન્ટ કરી દેજો અથવા વધારે જાણકારી પણ મેળવી શકો છો। નેક્સ્ટ, 300 ફૂટની ઊંચાઈએથી નીચે પડતો કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? કાકા કાકીનો ધોધ કયા જિલ્લામાં આવેલો છે? તો એ આવેલો છે મિત્રો ડાંગ જિલ્લામાં આવેલો છે। તો એ આવેલો છે મિત્રો ડાંગ જિલ્લામાં। ત્યારબાદનો ક્વેશ્ચન, ધનુષકોડી ધ લાસ્ટ લેન્ડ ઓફ ઇન્ડિયા ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો ધનુષકોડી મિત્રો આવેલું છે તમિલનાડુમાં। ચાલો, તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો ગલઢેડા। ગલઢેડા એટલે મિત્રો થશે ઘરડા। ઓકે, આનું શિષ્ટ રૂપ। ત્યારબાદનો ક્વેશ્ચન, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો। શરીરનો સંવેદનશીલ ભાગ,
શરીરનો સંવેદનશીલ ભાગ. જવાબ આવે મર્મસ્થાન. ત્યારબાદનો ક્વેશ્ચન છે સોપો પડવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. સોપો પડવો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે મિત્રો? તો આનો મિત્રો અર્થ થશે નીરવ શાંતિ થવી. નીરવ શાંતિ થવી. ચાલો, સુક્તિ શબ્દની સંધિ છોડો. ઓકે, મોસ્ટ ટાઈમ આ 2 થી પૂછાય એવી સંધિ છે મિત્રો. સુક્તિ શબ્દની સંધિ. સુક્તિ એટલે સુ પ્લસ ઉક્તિ, પણ આમાં જોડણી પણ આપણે ધ્યાનમાં લેવી પડશે. આમાં સાચો જવાબ આવશે ઓપ્શન સી, સુ પ્લસ ઉક્તિ. ઓપ્શન સી સાચો જવાબ બનશે, તો આ યાદ રાખી લેજો. નેક્સ્ટ, ઉમદા શબ્દનો સાચો સામાનાર્થી શબ્દ શોધો. ઉમદા એટલે કેવું ભાઈ? સારું. એનો સામાનાર્થી શબ્દ થશે. ત્યારબાદનો ક્વેશ્ચનની વાત કરીએ કે કોઈ એક વસ્તુ 30% ખોટથી વેચવાથી તેની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? તો મિત્રો મૂળ કિંમત કેટલી હોય? હંમેશા 100% હોય. અને વેચાણ કિંમત કેટલી છે? 30% ખોટથી જો વેચો એટલે કે 70%. તો 70% થઈ ગયું મિત્રો. હવે આનો ગુણોત્તર લેવાનો છે. ગુણોત્તર લેવાનો હોય તો ભાગ્યાકાર કરવો પડે. 100 ભાગ્યા 70 એટલે ટકા જશે. આ 0 જશે, 0 જશે. 10/7. 10/7 ઓપ્શન બી. ચાલો, કઈ સંખ્યાના 20% બરાબર 50 થાય? કઈ સંખ્યા એટલે એક્સ. ના એટલે ગુણાકાર. 20% એટલે 20/100 બરાબર 50 થાય. બસ મિત્રો. હવે જુઓ, એક્સને અહીં રાખવું 50. આ 20/10 ને સામે જવા દઉં તો 10 ઉપર જતા રહેશે ગુણાકારમાં.